નમસ્કાર, હું પૂજા। શું તમને લાગે છે કે ભારતમાં ગુજરાત દેશમાં સૌથી મોંઘું રાજ્ય હશે? જી હા, જે રીતે તમે સાંભળ્યું તે રીતે ફાઇનાન્શિયલ એનાલિટિકલ સંસ્થા ફાઇનશોર્ટ્સના જૂનના સર્વે અનુસાર જો મધ્યમ વર્ગના વ્યક્તિની વાત કરીએ તો ઘરનું ભાડું, ફૂડ બિલ, પરિવહન ખર્ચ, લાઇટ બિલ, ઘરના અમુક જરૂરી ખર્ચાઓ આ તમામને જોતા ગુજરાતમાં રહેતા દરેક વ્યક્તિને 46,800 રૂપિયાની જરૂર પડે છે। અને જો શિક્ષણની વાત કરવામાં આવે તો ગુજરાતમાં શિક્ષણ પણ એટલું જ મોંઘું છે। ગુજરાતમાં શહેરી વિકાસ થતાં એક સાંકળની જેમ જમીનના ભાવ વધ્યા, ઘરના ભાડા વધ્યા, દુકાનના ભાડા વધ્યા અને ધીમે ધીમે આ મોંઘવારીમાં ગુજરાત પહેલા નંબરે આવી ચૂક્યું છે। અને જો બીજા નંબરની વાત કરીએ તો મહારાષ્ટ્ર બીજા નંબરે છે, જ્યારે સૌથી ઓછા ખર્ચાળની વાત કરીએ તો ઓછા ખર્ચાળમાં હિમાચલ પ્રદેશ સૌથી સસ્તું છે। સૌથી મોંઘા 5 રાજ્યોમાં ગુજરાતમાં 46,800, મહારાષ્ટ્રમાં 45,400, મિઝોરમમાં 43,500, કર્ણાટકમાં 43,200 અને હરિયાણામાં 39,800 છે। જ્યારે 5 સૌથી ઓછા ખર્ચાળ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ 23,600, બિહારમાં 25,900, ઓડિશામાં 26,400, ઝારખંડમાં 28,300 અને પુડુચેરીમાં 28,400 છે। તો આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ benefitnews.in। તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયોની માહિતી મળતી રહે। નમસ્કાર।